હેલો ફ્રેન્ડ્સ, હું છું તમારો ટેલી મિત્ર જતીન. આજે હું તમારા માટે લઈને આવ્યો છું ટેલીનું એક એવું ફીચર જે તમને તમારી કંપનીની ફાઇનાન્શિયલ હેલ્થ કેવી છે એ બતાવશે. તો મિત્રો, આપણે ટેલીમાં એને કઈ રીતે જોઈશું એ જોઈએ. ચલો. તો મિત્રો, આપણે આવી ગયા છીએ ટેલીના ગેટવે પેજ પર. તો હવે આપણે તેમાં જઈશું રેશિયો એનાલિસિસમાં. એન્ટર આપશું તો અહીંયા રેશિયો એનાલિસિસનું પેજ ઓપન થશે. તો તેની અંદર બે વસ્તુ આપેલી છે, પ્રિન્સિપલ ગ્રુપ્સ એન્ડ પ્રિન્સિપલ રેશિયોઝ. આપણે રાઈટ હેન્ડ સાઈડ પર પ્રિન્સિપલ રેશિયોઝ આપેલા છે, એ પહેલાં ચેક કરી લઈએ. તો એમાં છે કરંટ રેશિયો, સૌથી પહેલું આપેલું છે. એ છે 9.26:1. એટલે એક કરંટ અસેસ્ટ અને કરંટ લિબિલિટીઝ બતાવશે કંપનીની. હવે તમને હું સમજાવી દઉં કે કરંટ રેશિયો કેને કહેવાય, રેશિયો એનાલિસિસ છે શું. રેશિયો એનાલિસિસ તમને બતાવશે તમારા કંપનીની હેલ્થ, ફાઇનાન્શિયલ હેલ્થ, કે એ પર્ટિક્યુલર ટાઈમ પીરિયડમાં કેટલું પ્રોફિટ કર્યું છે, કેટલું લોસ કર્યું છે, કેટલું ઇન્ક્રીમેન્ટ કરવાનું છે, શું ડિક્રીમેન્ટ કરવાનું છે. એટલે તમને અહીંયા આખો રિપોર્ટ બતાવશે કે તમારી કંપનીએ કેટલા ટ્રાન્ઝેક્શન કર્યા છે, શું ટ્રાન્ઝેક્શન થયા છે, પ્રોફિટમાં થયા છે, લોસમાં થયા છે, કે લિબિલિટીઝ કેટલી છે, કરંટ અસેસ્ટ કેટલા છે. એટલે ફાઇનાન્શિયલ હેલ્થ તમારી કંપનીની તમને રેશિયો એનાલિસિસમાં જોવા મળશે. તો આપણે કરંટ રેશિયોમાં દેખાય છે કરંટ અસેટ્સ અને કરંટ લેબિલિટીઝ. તો કરંટ લેબિલિટીઝ આપણે બહુ ઓછી છે, 1 છે, અને અસેટ્સ 9.26:1 છે. એટલે એક્સિલન્ટ કરંટ રેશિયો કહેવાય. પછી છે ક્વિક રેશિયો. ક્વિક રેશિયો 9.41:1 છે. તો તે બી એક્સિલન્ટ કહેવાય. કરંટ અસેટ્સ માઇનસ સ્ટોક ઇન હેન્ડ જેમ કરંટ લેબિલિટીઝ, એટલે ક્વિક રેશિયો કહેવાય એને. પછી છે ઇક્વિટી રેશિયો. ઇક્વિટી રેશિયો 0.00:1. એટલે નેટ પ્રોફિટ કેટલું છે, 1નું છે. ઇક્વિટી રેશિયો એટલે શું હોય, લોન્સ અગેન્સ્ટ કેપિટલ અમાઉન્ટ પ્લસ નેટ પ્રોફિટ, એટલે કહેવાય ઇક્વિટી રેશિયો. તો એ આપણું 0.00:1 છે, એટલે તે બી એક્સિલન્ટ રેશિયો કહેવાય. પછી આવે છે ગ્રોસ પ્રોફિટ. ગ્રોસ પ્રોફિટ છે કંપનીનું 19.01%. તે બી એક્સિલન્ટ પ્રોફિટ કહી શકીએ આપણે. નેટ પ્રોફિટ 90.02% છે. ઓપરેટિંગ કોસ્ટ એટલે કે આપણે કંપની ઓપરેટ કરવામાં જે કોસ્ટ લાગતો હોય છે એને કહેવાય ઓપરેટિંગ કોસ્ટ. તો ઓપરેટિંગ કોસ્ટ છે આપણો 9.98%. એટલે તે બી બહુ ઓછો છે, એટલે તે બી એક્સિલન્ટ વસ્તુ કહેવાય. તે આપણી કંપનીનું પ્રોફિટ માર્જિન વધારે છે, ઇન્ક્રીમેન્ટ કરે છે. પછી છે રિસીવ ટર્નઓવર ઇન ડેઝ. મતલબ જે આપણે પેમેન્ટ મળે છે, રિસીવ થાય છે, એ કેટલા દિવસમાં આપણે પેમેન્ટ રિસીવ થાય છે. આપણે કોઈ બી વસ્તુ સેલ્સ કરીએ છીએ કંપનીમાંથી, તો કેટલા દિવસમાં આપણે એનું પેમેન્ટ રિસીવ થાય છે. તો 161.23 ડેઝ છે. તો તે બહુ લોંગ ડેઝ કહેવાય. તો તે એક્સિલન્ટ ના કહી શકીએ આપણે, તેને ઇન્ક્રીમેન્ટ કરવાની જરૂર છે આપણે, કે ઓછા ડેઝમાં આપણે પેમેન્ટ રિસીવ થઈ શકે. પછી છે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ. રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ ક્યારે હોય, કે આપણું નેટ પ્રોફિટ ડિવાઇડ બાય કેપિટલ એકાઉન્ટ પ્લસ નેટ પ્રોફિટ, એને કહી શકીએ આપણે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ. કોઈ લેબિલિટી હોય, કોઈ લોન કે આપણી કંપની પર ચાલતી હોય, તો એનું ઇન્વેસ્ટમેન્ટ હોય. આપણે લેબિલિટીઝ 0 છે અત્યારે, એટલે તે કંઈ વસ્તુ જોવાનું નથી આપણે. જે રિટર્ન ઓન વર્કિંગ કેપિટલ, એ બી 100% છે. નેટ પ્રોફિટ ડિવાઇડ બાય વર્કિંગ કેપિટલ, એટલે રિટર્ન ઓન વર્કિંગ કેપિટલ. અહીંયા લખેલું જ છે બધું, તમને જોવા મળશે. પછી લેફ્ટ હેન્ડ સાઈડ પર પ્રિન્સિપલ ગ્રુપ્સ આપેલા છે બધા. એમાં પહેલું ગ્રુપ છે વર્કિંગ કેપિટલનું, એટલે જેટલી વર્કિંગ કેપિટલ અમાઉન્ટ આપણું જેટલું છે અહીંયા શો થશે તમને. કેશ ઇન હેન્ડ કશું છે જ નહીં, તેમાં એ ગ્રુપમાં કંઈ ટ્રાન્ઝેક્શન નહીં થયા. બેંક એકાઉન્ટ્સમાં કેટલું અમાઉન્ટ પડ્યું છે, બેંક ઓડી એકાઉન્ટમાં બી કશું નથી. સનરાઇઝ ડેબિટર્સના ડ્યુ ટીલ ડે સુધીનું તમને જેટલા બી અમાઉન્ટ છે, ટ્રાન્ઝેક્શન છે, બધા તમને અહીંયા શો થશે, તમને જોવા મળશે. સેલ્સ એકાઉન્ટ છે, પરચેસ એકાઉન્ટ છે, સ્ટોક ઇન હેન્ડ, નેટ પ્રોફિટ, જેટલો અમાઉન્ટ છે તમને રેશિયો એનાલિસિસમાં ખ્યાલ આવશે કે તમારી કંપની શું થઈ રહ્યું છે, કેટલા ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે, કયા ગ્રુપમાં તમારે ઇન્ક્રીમેન્ટ કરવાની જરૂર છે, કયા ગ્રુપમાં તમારે ડિક્રીમેન્ટ કરવાની જરૂર છે. વર્કિંગ કેપિટલ ટર્નઓવર આવે છે, ઇન્વેન્ટરી ટર્નઓવર. એટલે બહુ બધા ઓપ્શન તમને અહીંયા જોવા મળે છે, જે તમને તમારી કંપનીની ફાઇનાન્શિયલ હેલ્થ શું સ્ટેટસ છે તમને અહીંયાથી ખ્યાલ આવશે.
વધુ માહિતી માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો. થેન્ક યુ.